જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન 6 સુધી ચાલ્યું હતું. હવે આજે આપણે જોઈશું પ્રશ્ન 7. બરાબર. અને સરસ વિદ્યાર્થીઓએ મને હોમવર્ક જે છે એના ફોટા પાડીને મોકલ્યા છે. લગભગ બધા જ વિદ્યાર્થીઓનું હોમવર્ક સાચું છે. તમે તમારી રીતે કામ કરો છો એ બાબત જાણીને મને ખરેખર બહુ ખુશી થઈ છે. બરાબર. અને સારું છે, કરતા જ રહેજો. બરાબર. આગળ આપણે જોઈએ પ્રશ્ન 7. એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. બરાબર. પહેલા આપણે ચોરસ જોઈ લઈએ. પહેલો છે ચોરસ છે જેમાં આ એની હરોળ કહેવાય અને આ એના કોલમ કહેવાય. બરાબર. એ બાબત તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે હરોળ કોને કહેવાય અને કોલમ કોને કહેવાય. પછી આપણે કીધું છે કે વિકર્ણ, વિકર્ણ એટલે આ ક્રોસમાં અને વિકર્ણ. બરાબર. એટલે આ ચોરસના બે વિકર્ણ છે, ત્રણ હરોળ છે અને ત્રણ કોલમ છે. હવે એમ કીધું છે કે દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. તો આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. તો એની માટે આપણે દરેક હરોળ, દરેક કોલમ અને દરેક વિકર્ણનો સરવાળો કરવો પડે. બરાબર. ચાલો પહેલા આપણે હરોળથી ચાલુ કરીએ. પહેલી હરોળનો સરવાળો. ચાલો આ પહેલી હરોળ છે. બરાબર. 5 + 1 + 4 આપણી પહેલી હરોળનો સરવાળો કેટલો થશે? ચાલો 5 + ઋણ 4 + ઋણ 1 બંને સમાન ચિહ્નો વાળા છે એટલે એમનો સરવાળો થશે. 4 ને 1 5 એટલે ઋણ 5. હવે આ બંને વિરોધી સંખ્યાઓ છે, 5 અને ઋણ 5, અને બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 થાય. બરાબર. અથવા 5 માંથી 5 જાય તો 0. એટલે પહેલી હરોળનો સરવાળો થયો 0. હવે છે બીજી હરોળનો સરવાળો. બીજી હરોળ આ છે, ઋણ 5 + ઋણ 2 + 7. અહીંયા પણ આ બે જે સંખ્યા છે એ સમાન ચિહ્નવાળી છે એટલે આ બંનેનો સરવાળો થશે ઋણ 7 + 7. હવે આની જેમ બંને વિરોધી સંખ્યા છે અથવા તો તમે બાદબાકી કરવી હોય તો પણ કરી શકો છો. 7 માંથી 7 જાય તો 0. ચાલો બીજી હરોળનો સરવાળો પણ 0 આવે. હવે જોઈએ ત્રીજી હરોળનો સરવાળો. ત્રીજી હરોળ આ છે, 0 + 3 - ઋણ 2. બરાબર. હવે કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરો. 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એટલે કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરીએ જવાબ 0 જ આવવાનો છે. અને આ બંને કેવી સંખ્યા છે? વિરોધી સંખ્યા છે. એટલા માટે બંનેનો જવાબ પણ કેવો આવશે? 0. આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય હરોળનો જવાબ સરખો છે. પણ આપણે માત્ર હરોળના આધારે કોઈ પણ જવાબ નિશ્ચિત કરી શકીએ નહીં. બરાબર. હવે આપણે કોનો સરવાળો કરીશું? કોલમ. પહેલા કોલમનો સરવાળો. ચાલો પહેલું કોલમ આ છે, 5 + ઋણ 5 + 0. અહીંયા પણ એવું છે, બંને વિરોધી સંખ્યા છે. બરાબર. વિરોધી સંખ્યા હોય તો બંનેનો સરવાળો 0 થાય. 0 + 0 = 0. પછી જોઈએ બીજા કોલમનો સરવાળો. બીજું કોલમ કયું છે? આ. બરાબર. ઋણ 1 + ઋણ 2 + 3. અહીંયા પણ બે સમાન ચિહ્નો વાળા છે
વત્તા ઋણ 2 અને ઋણ 3 વત્તા 3 બરાબર 0. બંને વિરોધી સંખ્યા છે તો 3 માંથી 3 જાય તો 0. હવે જોઈએ ત્રીજા કોલમનો સરવાળો. બરાબર ત્રીજું કોલમ આપણું કયું છે આ ઋણ 4 વત્તા 7 વત્તા ઋણ 3. હવે આમાં સમાન ચિહ્નો વાળા છે બે સંખ્યા છે ઋણ 4 અને ઋણ 3. બંનેને સાથે લઈ લઈએ. ઋણ 4 વત્તા ઋણ 3 વત્તા 7. ઋણ 4 અને ઋણ 3 નો સરવાળો કેટલો થશે? ઋણ 7 વત્તા 7. બંને વિરોધી સંખ્યાઓનો સરવાળો 0. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય કોલમનો સરવાળો એક સરખો થાય છે. કદાચ આ જાદુઈ ચોરસ હોય પણ શકે બરાબર, પણ હજી વિકર્ણો બાકી છે. એટલે વિકર્ણોનો જો સરવાળો સરખો આવે તો આને જાદુઈ ચોરસ કહી શકાય અને સરવાળો સરખો ન આવે તો ના કહી શકાય. બરાબર, ચાલો આપણે પહેલા વિકર્ણોનો સરવાળો કરીએ. વત્તા ઋણ 2 વત્તા ઋણ 3. 5 વત્તા ઋણ 2 અને ઋણ 3 અને ઋણ 5. બંને વિરોધી સંખ્યા એટલે એનો સરવાળો કેટલો થયો? 0. ચાલો આમાં પણ 0 જવાબ આવે છે. આગળ જોઈએ બીજું વિકર્ણ. બીજા વિકર્ણનો સરવાળો ऋण 4 वत्ता ऋण 2 वत्ता 0. चलो जुओ ऋण 4 वत्ता ऋण 2 બંને સમાન ચિહ્નવાળી સંખ્યા છે એટલે 4 વત્તા 2 એટલે ઋણ 6 વત્તા 0. હવે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે બરાબર. કદાચ અહીંયા ગુણાકારનું ચિહ્ન હોય તો બંનેનો ગુણાકાર 0 થાય, પણ આ સરવાળાનું ચિહ્ન છે એટલા માટે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. એટલા માટે અહીંયા જવાબ આવશે ઋણ 6. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક હરોળનો સરવાળો સરખો, દરેક કોલમનો સરવાળો સરખો, વિકર્ણનો પણ સરવાળો, એક વિકર્ણનો સરવાળો 0 આવે પણ બીજા વિકર્ણનો સરવાળો 0 આવતો નથી. એટલા માટે આ ચોરસ જાદુઈ ચોરસ કહી શકાય? ના કહી શકાય બરાબર, કારણ કે દરેકનો જવાબ અહીંયા ઋણ 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નથી થતો બરાબર. માત્ર એક વિકર્ણનો સરવાળો પણ જો 0 ના આવતો હોય તો એના લીધે પણ આખું જે આ ચોરસ છે એને જાદુઈ ચોરસ કહી શકાય નહીં બરાબર. માટે આ જાદુઈ ચોરસ નથી બરાબર. ચાલો પ્રશ્ન 7 નું એક ચોરસ તો મેં આ રીતે કરાયું. હવે જે બીજું ચોરસ છે, બીજું કોષ્ટક છે એ તમે જાતે કરી શકો છો બરાબર. એટલા માટે આપણો હોમવર્ક રહેશે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 7 નું બીજું ચોરસ, અને આ રીતે કરી શકાય છે બરાબર. રીત તમારી પાસે છે જ અને તમે એ જ રીતે આગળ વધી શકો છો. ચાલો જેને લખવું એ લખી લો 2-3 મિનિટમાં, પછી આપણે આગળ 8નો પ્રશ્ન કરીએ.
નીચે આપેલી કિંમતો a અને b માટે a માઇનસ માઇનસ b બરાબર a પ્લસ b ચકાસો. હવે જ્યારે પણ કોઈ પણ દાખલો તમને ચકાસવાનો કે ને તેમાં હંમેશા બે બાજુ હોય અને અહીંયા તમને દેખાય છે કે a માઇનસ માઇનસ b બરાબર a પ્લસ b. જો આપણે અનુસાદરૂપ આપવા જઈએ તો આપણને આ જ મળે છે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય. બરાબર. હવે બરાબર આપેલું હોય એટલે બંને બાજુ આપણે જોવું પડે, ડાબી બાજુ અને જમણી બાજુ. બંને બાજુ a અને b ની કિંમતો મૂકીને આપણે ચકાસવું પડે કે ખરેખર આ સૂત્ર આ જે નિત્યસમ જેવું છે એ સાચું પડે છે કે નથી પડતું. બરાબર. તો આપણે પહેલું જોઈએ a બરાબર 21 અને b બરાબર 18. a બરાબર 21 અને b બરાબર 18. જોઈ લઈએ મૂકીને. ડાબી બાજુ છે આપણી પાસે a માઇનસ માઇનસ b. બરાબર. એટલે a માં 21 મૂકીશું અને b ની કિંમતમાં 18 મૂકીશું. 21 ઓછા 18. બરાબર. અહીંયા 21 ના 21 ઓછા ઓછા વત્તા 18 39. ચાલો ડાબી બાજુ આપણને 39 મળ્યા. હવે જમણી બાજુ ચેક કરીએ. જમણી બાજુ એટલે જવાબ. બરાબર. a વત્તા b. a ની કિંમતમાં 21 મૂકીશું અને b ની કિંમતમાં 18 મૂકીશું. 39. બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નીચે આપેલી કિંમતો a માઇનસ માઇનસ b બરાબર a પ્લસ b ચકાસો. તો અહીંયા બરાબર છે માટે અહીંયા શું થાય છે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે ને 39. અહીંયા 39. બરાબર. હવે એમાં આપણે બીજો દાખલો જોઈએ. આ પહેલો છે, બીજો દાખલો જોઈએ. a બરાબર 118 અને b બરાબર 125. પહેલું આપણે જોઈએ ડાબી બાજુ a માઇનસ માઇનસ b. a બરાબર મૂકીશું આપણે 118 માઇનસ b બરાબર મૂકીશું 125 ઓછા ઓછા વત્તા. બરાબર. 8 ને 5 0 3 વધી 1 2 ને 3 ને 4 1 ને 243. બરાબર. આ આપણને મળી ડાબી બાજુ. હવે જોઈએ જમણી બાજુ a વત્તા b. a ની કિંમત છે 118, b ની કિંમત છે 125. 8 માં 3 3 વધી 1 2 3 4 અને 1 ને 145. બરાબર. આ પણ અહીંયા માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળે છે. બંનેના જવાબ કેવા આવે છે? સરખા આવે છે. બરાબર. જોઈ લો પહેલો બીજો દાખલો આપણે આ રીતે કર્યો એ રીતે તમે ત્રીજો ચોથો જાતે કરી શકો છો. બરાબર. એટલે પ્રશ્ન 8 માં પણ ત્રીજો ચોથો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. પહેલું આપણે કર્યું પ્રશ્ન 7 નો બીજું કોષ્ટક અને પ્રશ્ન 8 નો ત્રીજો અને ચોથો દાખલો હોમવર્કમાં. આ જ રીતે કરી શકાય. બરાબર. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 9. તો તમને એમ થશે મેડમ અહીંયા તો ચિહ્નોનો જ ઉપયોગ કરવાનો છે. પણ ચિહ્નોનો ઉપયોગ તમે ડાયરેક્ટ કેવી રીતે કરી શકો? જો તમારી પાસે ગણતરી જ ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે આનો જવાબ આ જ આવે છે, આનો જવાબ આ જ આવે છે? બરાબર. અહીંયા પણ આપણે એવું જ હતું ને, આપણી પાસે ગણતરી નથી તો આપણે કેવી રીતે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરી શકાય? તેમાં આપણે કેવું કર્યું? ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ સરખાવ્યા. અહીંયા પણ એ રીતે કરવાનું છે. ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના જવાબ સરખાવવાના છે. એના આધારે આપણે જાણી શકીએ. બરાબર. હવે જોઈએ અહીંયા પહેલું a છે -8 વત્તા -4. બરાબર. કોષ્ટક છે -8 ઓછા -4. તમારે શું સમજવાનું? આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. બરાબર. એટલે ડાબી બાજુ
હવે ચિહ્નોના આધારે આપણે ના જોઈ શકીએ કે ના નક્કી કરી શકીએ, એના માટે આપણે થોડું એનું સાદું રૂપ આપવું જ પડે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને સંખ્યાના ચિહ્નો કેવા છે, સરખા છે, બરાબર. તો 8 ને 4 12 થાય, -12 થાય, બરાબર. હવે જમણી બાજુ -8 ઓછા -4. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓછા ઓછા વત્તા થશે એટલે -8 ઓછા ઓછા વત્તા 4. હવે જો અહીંયા બંને અસમાન ચિહ્નો છે, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, અસમાન ચિહ્નો છે. અસમાન ચિહ્નો હોય તો શું થાય, અંકોની બાદબાકી, બરાબર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, 8 માંથી 4 જાય તો 4 અને મોટી સંખ્યાનું ચિહ્ન. હવે તમે એમ કહેશો કે મેડમ આ સંખ્યા મોટી કારણ કે -12 છે, પણ નહીં, ઋણમાં ઊંધું હોય. ઋણમાં સૌથી મોટી સંખ્યા આપણને મળે પણ સૌથી નાની સંખ્યા મળતી નથી. એટલે અહીંયા કેવું છે, ઋણ 12 એ ઋણ 4 કરતા કેવા હોય, નાના હોય, બરાબર. એટલે ઋણ 12 એ ઋણ 4 કરતા નાના હોય એટલે ઋણ 4 મોટા. તો ઋણ 4 એ કોનો જવાબ આવે છે, જમણી બાજુ જે સંખ્યા છે એનો, બરાબર. એટલે અહીંયા શું આવશે, લેસ ધેન આવશે, બરાબર. આ રીતે તમે આના પણ બીજા દાખલા આપણે કરી શકાય. એટલે બી કરીએ, સી ડી અને ઈ હોમવર્કમાં કરી લખશું, બરાબર. બી કરીએ, બી જોઈ લઈએ આપણે. -3 + 7 ઓછા 19, બરાબર. 15 ઓછા 8 વત્તા 9. ડાબી બાજુ -3 + 7 ઓછા 19. શું સાદુરૂપ થશે? પહેલા આપણે બે સંખ્યાનું સાદુરૂપ આપીએ. કાં તો તમે સમાન ચિહ્નોવાળી સંખ્યાનું સાદુરૂપ એક સાથે આપી શકો છો, અથવા આ રીતે ક્રમમાં આવતું હોય એ રીતે પણ આપી શકાય. ચલો, આ બંનેનું સાદુરૂપ શું થશે? એક પ્લસ છે, એક માઈનસ છે, બરાબર. એટલે 7 માંથી 3 જાય તો 4 ઓછા 19. અહીંયા પણ એક માઈનસ છે, એક પ્લસ છે, બરાબર. બંનેના અસમાન ચિહ્નો અંકોની બાદબાકી. 19 માંથી 4 જાય તો 15, મોટી સંખ્યાનું ચિહ્ન. આ ડાબી બાજુનો આપણને જવાબ મળ્યો -15. હવે જોઈએ જમણી બાજુ. 15 ઓછા 8 પ્લસ -9. પહેલા આપણે આ બંનેનું સાદુરૂપ આપીએ. 15 માંથી 8 જાય તો કેટલા વધે? 7 વત્તા -9. અહીંયા પણ અસમાન ચિહ્નો છે, 7 પ્લસ છે જ્યારે -9 બાજુ માઈનસ છે. ભલે અહીંયા આગળ પ્લસ હોય પણ 9 બાજુ તો કેવું ચિહ્ન છે? માઈનસ ચિહ્ન છે. એટલે અસમાન ચિહ્નો હોય તો અંકોની બાદબાકી, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 9 માંથી 7 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન. ચાલો જો હવે આ ઉપરના આધારે તમે અંકમાં પણ અનુમાન કરી શકો છો કે -15 એ -2 કરતા નાના છે, બરાબર. -15 એ -2 કરતા નાના છે એટલે અહીંયા પણ લેસ ધેન જ આવશે, બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કાલે રવિવાર જ છે આમે, બરાબર. તમે આટલું લેસન કરી શકો છો અને સહેલા જ દાખલા છે, 10-15 મિનિટનું લેસન છે. પ્રશ્ન 7 નો બીજો કોષ્ટક, બરાબર, ચોરસ. પ્રશ્ન 8 માં છેલ્લા 2 દાખલા એ પણ આ રીતે ડાબા અને જમણી રીતે કરવાના છે, અને પ્રશ્ન 9 માં છેલ્લા 3 દાખલા સી, ડી અને ઈ એ પણ આ રીતે કરવાના છે, બરાબર. જોઈ લો એકવાર. હવે આપણે છેલ્લો દાખલો જોઈ લઈએ, વાંદરાવાળો.
ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત સૌથી પહેલું પગથિયું પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. ચાલો પ્રશ્ન 10. અહીંયા વાંદરો છે પહેલું પગથિયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું. આ 9મું પગથિયું છે અને અહીંયા પાણી છે. વાંદરો અહીંયા છે. પહેલા પગથિયું 1 2 3 4 5 6 7 8 ને 9. 9મા પગથિયે પાણી છે. બરાબર. તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. 3 કૂદકા મારે છે ત્યારે 3 પગથિયા, એક કૂદકો મારે છે તો 3 પગથિયા નીચે જાય છે. એટલે 1 2 અને 3. આ પહેલો એનો કૂદકો છે. આપણે શું પ્રશ્ન 1 માં શું ભણવાનું છે તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે. આ એનો પહેલો કૂદકો છે જ્યારે એ આ પગથિયા પર આવે છે. બરાબર. હવે પાછા પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે. 2 પગથિયા ઉપર. આ બીજો કૂદકો છે. બરાબર. ફરી 3 પગથિયા 1 2 અને 3. આ ત્રીજો કૂદકો એનો. પછી 1 2. આ ચોથો કૂદકો. 1 2 3. આ પાંચમો કૂદકો. 1 2. આ છઠ્ઠો કૂદકો. 1 2 3. આ સાતમો કૂદકો. 1 2. આ આઠમો કૂદકો. 1 2 3. આ નવમો કૂદકો. 1 2. આ 10મો. 1 2 3. ચાલો પાણીનું સ્તર આવી ગયું છે. કેટલામાં કૂદકે આવી ગયું છે? 11માં કૂદકે. આ કેટલામો કૂદકો છે? 11. બરાબર. તો આપણી પાસે પહેલા પ્રશ્નનો જવાબ છે. તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? તો વાંદરો 11માં કૂદકે પાણીના સ્તરે પહોંચશે. બરાબર. 11માં કૂદકે તે પાણીના સ્તરે પહોંચી જશે. હવે પ્રશ્ન 2. પાણી પી લીધા પછી તે પાછો ફરે છે. આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. ફરી એકવાર જોઈ લઈએ. આ 1 2 3 4 5 6 7 8 9. 9મા પગથિયા પર આ પાણી છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 ને 9. 9મા પગથિયા પર પાણી છે. વાંદરો અત્યારે અહીંયા છે. શું કરે છે? તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. 1 2 3 ને 4. આ પહેલો કૂદકો. પાછો 2 પગથિયા નીચે. 1 2. 2 જ પગથિયા છે ને? હા, 2 પગથિયા નીચે. બીજો કૂદકો. બરાબર. હવે કેટલામાં કૂદકે તે ટોચના પગથિયે પહોંચશે? આપણે એ કૂદકો નોંધવાનો છે. આ બીજો કૂદકો. હવે અહીંયાથી કૂદકો મારશે. 1 2 3 4. આ ત્રીજો કૂદકો. 1 2. આ ચોથો કૂદકો. 1 2 3 4. આ પાંચમો કૂદકો. જુઓ ટોચના સ્થાને કેટલામાં કૂદકે પહોંચે છે? 5મા કૂદકે પહોંચે છે. બરાબર. એટલે આપણા બીજા પ્રશ્નનો જવાબ પણ આપણને મળી ગયો કે વાંદરો કેટલામાં કૂદકે ટોચના પગથિયે પહોંચે છે? તો વાંદરો 5મા કૂદકે ટોચના પગથિયે પહોંચે છે. બરાબર. હવે પ્રશ્ન 3 જોઈ લો. નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ તો તેની ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. બરાબર. નીચેના પગથિયાને એટલે નીચે 3 3 કૂદે છે અને ઉપર કેટલા જાય છે? 2 2. એવા કેટલા કૂદકા મારે છે? 11 કૂદકા મારે છે. એટલે 11 વખત સુધી લખવું પડે. બરાબર. જો નીચે પહેલા 3 કૂદે પછી 2 3 2 1 2 3 4 5 6 7 8 9 10 11. બરાબર. એનો
12 ઓછા 4 છઠ્ઠા વિજ્ઞાન ચોપડીમાં કેટલા થશે? અંદર જો લાઈ છે એક વાર બરાબર. તો લાઈવ લેક્ચર રકમ -8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, તો બી માં રકમ 8 શું દર્શાવે છે? બરાબર. 8 શું દર્શાવે છે? -8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે, તો 8 પગથિયા ઉપર જવાનું દર્શાવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આટલે સુધી જ રાખીશું. જે હોમવર્ક તમને આપ્યું છે એ તમને લખીને મોકલી દેવામાં આવશે, અને સરસ જે બધા મને હોમવર્ક મોકલે છે એ સારો પ્રયત્ન કરો છો અને આગળ કરતા રહેજો. જય હિન્દ.